નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો આમ તો જે શું કહેવાય સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવીએ, પણ આ વખતે 13 સપ્ટેમ્બરે બીજો શનિવાર હતો એટલે ત્યારે મનાવ્યો. તો વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉજવણી છે જે જીવન બચાવવા અને ઈજાઓને અટકાવવા માટે પ્રાથમિક સારવારનું મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે એક સમર્પિત છે. તેની સ્થાપના ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને તેની સાથે રેડ કેન્સર સોસાયટી દ્વારા આની સ્થાપના કરી હતી. દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવીએ, જે પ્રાથમિક સારવાર આપે ને એ માટેનું એક પ્રદર્શન છે. 2025માં 13 સપ્ટેમ્બરે આપણે ઉજવ્યો અને આની થીમ પ્રાથમિક સારવાર અને આબોહવા પરિવર્તન. તો ખાસ થીમ પણ યાદ રાખવી. સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળી દિવસ, 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, આ સાથે જ આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ મનાવ્યો હતો. 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ. તો યાદ રાખવા આ મહત્ત્વના દિવસો. ત્યારબાદ ભારતે વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી આદિ સંસ્કૃતિ ક્યાં શરૂ કરી છે? તો ભારત મંડપમ નવી દિલ્હી ખાતે શરૂ કરી છે. આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી છે દુર્ગાદાસ ઉઇકે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ યુનિવર્સિટી આદિ સંસ્કૃતિના નામે ઉદ્ઘાટન કર્યું એનું. આ યુનિવર્સિટીમાં પ્રકાશ પાડવા માટે આપણે મંત્રીની વાત નથી કરવી, પણ એમાં 3 પ્લેટફોર્મ મહત્ત્વના શરૂ કર્યા, એ મહત્ત્વના છે. આદિ વિશ્વવિદ્યાલય, જે આદિવાસીઓ માટે એક ઓનલાઈન યુનિવર્સિટી હશે. આમાં આદિવાસી નૃત્ય, ચિત્ર, હસ્તકળા, સંગીત વગેરે વિષયોને ઓનલાઈન શીખવાડવામાં આવશે આદિવાસી બાળકો, અને તમે ભાગ લઈ શકો. આદિ સંપ્રદાય આ એક પ્રકારનું ઓનલાઈન મ્યુઝિયમ છે જેમાં ભારતીય આદિવાસીનો ચિત્ર, નૃત્ય, કાપડ વગેરે સંબંધિત 5000થી વધુ દસ્તાવેજો આમાં ઉપલબ્ધ હશે. આ આદિવાસીઓ કલાનું ઓનલાઈન સંરક્ષણ કરવામાં આવશે. આદિ હાટની વાત કરીએ, આ એક ઓનલાઈન બજાર છે જ્યારે આદિવાસીઓ તેમના ઉત્પાદકને વેચી શકશે. તો ખાસ આ મહત્ત્વના 3 પ્લેટફોર્મ છે જે નવી દિલ્હી ખાતે શરૂ થયા ને એ મહત્ત્વના છે, યાદ રાખવા. ત્યારબાદ એલન મસ્કને પછાડી વિશ્વના નંબર 1 ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો લેરી એલિન્સ બન્યા છે નંબર 1 એટલે કે ટોચના. તો બહુમૂમ બિલિયન્સ ઇન્ડેક્સ મુજબ એટલે કે ઓરેકના સહસ્થાપક લેરી એલિન્સ સત્તાવાર રીતે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ છોડી 2025માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. એલિન્સ જે કુલ સંપત્તિ એક જ દિવસમાં અસાધારણ વધારો $101 બિલિયનનો વધારો થયો એટલા માટે આ બન્યા, નકર તો એલન મસ્ક હતા આપણને ખબર છે. બીજા નંબર ઉપર એલન મસ્ક છે. ભારતમાં સૌથી ધનિક વ્યક્તિની વાત કરીએ, મુકેશ અંબાણી છે જે વિશ્વમાં 18મા ક્રમે છે. તો આ એક બ્લુમબર્ગનો રિપોર્ટ યાદ રાખવો આપણને. ત્યારબાદ નેપાળના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા છે? મહિલા વડાપ્રધાનની વાત કરેલી છે, સુશીલા કાંકી બન્યા છે, જેઓ એક ન્યાયાધીશ છે. તો નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલે શુક્રવારે એક જાહેરાત કરી જે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. અને જૂની સંસદનું જે કેપી શર્મા ઓલીની સંસદ હતી ને એનું વિસર્જન કર્યું અને એને તારીખ પણ આપી દીધી. 5 માર્ચ 2026ના રોજ આની ચૂંટણી યોજાવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે કારણ કે નેપાળના પ્રથમ વડાપ્રધાન બન્યા છે એ પણ મહિલા. નેપાળની વાત કરીએ તો ત્યાં ભારે માત્રામાં વિદ્રોહ ચાલી રહ્યો છે, આપણને ખબર છે. ઓલી સરકારે કરેલા જે ક્રૂર પ્રભાવ ઓછા 19 લોકો માર્યા ગયા અને જેના કારણે વિરોધ પ્રદર્શન થયું અને સોશિયલ મીડિયા પર જે વ્યાપક પ્રતિબંધ, આ એક મેઇન પોઈન્ટ આ એક જ નથી કારણ કે અહીંયા યુવાનો વધારે જોવા મળે તો રોજગારી, જે શું કહેવાય ભૂખમરો ને એવી વધારે બાબતો પર ધ્યાનમાં લેવામાં આવે અને આ વિરોધ છે શું કહેવાય હિંસક બની ગયો. ત્યાંની સંસદને હળગાવી નાખી. જૂની કેપી શર્મા ઓલીના જે વાઇફ હતા એમની હત્યા થઈ ગઈ અથવા તો એનો બંગલો હળગાવી દીધો એટલે એમના વાઇફ એમાં હતા એટલે એમનું મૃત્યુ થઈ ગયું ને એવા ઘણા પ્રદર્શન થયા છે. તો આ બધી કારણ બની રહ્યું છે નેપાળમાં અને નવી સરકાર બની રહી છે. હવે તો જોઈએ શું થાય. નેપાળની વાત કરીએ, કેપિટલ કાઠમંડુ, ચલણ નેપાળી રૂપિયો છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ છે અને પીએમ સુશીલા કાંકી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી.
ત્યારબાદ પીવી નરસિંહ રાવ એવોર્ડ 2025 કોને મળશે? તો મનમોહન સિંહની પસંદગી થઈ છે આ એવોર્ડ માટે. ભારતના આર્થિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણ તેમજ મહત્વપૂર્ણ ભૂમિકા બદલ ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહ મરણોપરાંત આ પુરસ્કાર એટલે કે પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એને હૈદરાબાદ સ્થિત પીવી નરસિંહ રાવ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ અપાય છે. તો ખાસ મરણો ઉપરાંત આને મળ્યો છે, યાદ રાખવો આ એવોર્ડ. જ્યારે ડૉક્ટર મનમોહન સિંહની વાત કરીએ, 1972થી 73 સુધી આર્થિક સલાહકાર હતા. 1973થી 80 સુધી નાણાં મંત્રી તરીકે મંત્રાલયના સચિવ હતા. 1982થી 85 સુધી ભારતના રિઝર્વ બેંકના 15મા ગવર્નર રહી ચૂક્યા. 75થી 87 સુધી આયોજન પંચના ઉપાધ્યક્ષ. 90થી 91 વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને 2004 સુધી વડાપ્રધાન રહી ચૂક્યા. 2004થી 2014 સુધી 2 વખત કાર્યકાળ દરમિયાન. તો યાદ રાખવું આ. અને જે ભારતના આર્થિક સુધારાના પિતા તરીકે પણ આને ઓળખવામાં આવીએ છે. તો ઇમ્પોર્ટન્ટ છે ડૉક્ટર મનમોહન સિંહને, ખાસ ઇમ્પોર્ટન્ટ, જેમને પદ્મ વિભૂષણ 1987માં મળી ચૂક્યો છે. તો ઘણી આની વિશેષ છે, એટલે યાદ રાખવો આ એવોર્ડ પણ. ત્યારબાદ રક્ષા મંત્રાલયે ક્યાંથી સમુદ્ર પરીક્ષા નામની સૌ પ્રથમ મહિલા ત્રિસેવા પરિક્રમ સંઢવાળી અભિયાન વર્ષું રીતે ઉદ્ઘાટન કર્યું છે? તો આનું ઉદ્ઘાટન મુંબઈ ખાતેથી કર્યું છે, એટલે વર્ષું રીતે કર્યું. એને તો દિલ્હીમાં બેસીને રવાના મુંબઈથી થઈ. તો નારી શક્તિ અને વિકાસ ભારત વિઝનને યાદ કરીએ. રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે 11 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા વિશ્વની સૌથી ઐતિહાસિક ત્રિસેવા ઓલ મહિલા એટલે કે બધી મહિલાઓ જ છે પરિક્રમા નૌકાદળ અભિયાન, જેનું નામ સમુદ્ર પ્રદક્ષિણા, વિશ્વ રીતે ઉદ્ઘાટન કર્યું છે. વર્ષું રીતે લીલી ઝંડી આપી અને આને રવાના કરી છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે બધી મહિલાઓ છે. આમાં આ ત્રણેય સેનાઓની 10 મહિલાઓ અધિકારનો સમાવેશ થાય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, જેમાં આગામી 9 મહિના સુધી વિશ્વના કેટલાક ખતરનાક જળ વિસ્તારો સહિત લગભગ 26,000 નોટિકલ માઇલ સુધી અંતર કવર કરવાનું છે. અને INS ત્રિવેણા આ જહાજ ઉપર બેસી અને 10 મહિલાઓ જવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ પદયાત્રા. ત્યારબાદ કયા દેશની કંપનીની સહાયથી ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ પર પ્રથમ 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત કર્યું છે? તો સ્પેનની થોડીક સહાય લીધી અને આપણે કાર્યરત કરી દીધું. તો ભારતીય નૌકાદળે તેમનું પહેલું 3D એર સર્વેલન્સ રડાર યુદ્ધ જહાજ પર કાર્યરત કર્યું. લાર્સા એન્ડ ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા સ્પેનિશ સંરક્ષણ કંપની ઇન્દ્રા સાથે સહયોગથી વિકસાવવામાં આવેલું છે આ. અને લાર્સા એન્ડ ઇન્દ્રા લાર્સા 3D રડાર નૌકાદળનું સ્વરૂપ છે. આ પહેલી વાર છે કે લાર્સા એન્ડ રડાર સ્પેનની બહાર કાર્યરત થયું છે, કારણ કે અત્યાર સુધી સ્પેનમાં જ થતું, હવે સ્પેનની બહાર કાર્યરત થયું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. રડાર 3D હવા સપાટી બંને લક્ષ્યોને ટેક કરશે. અને રડાર વિવિધ પ્રકારના ડ્રોન, સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલો તેમજ તમામ પ્રકારની નૌકાદળ જે પ્લેટફોર્મોને શોધવામાં અસરકારક રહેશે. તો ખાસ રડારનું આ કાર્ય થઈ ગયું. હવે 3D અને 2Dની વાત કરી લઈએ. તો 3Dમાં તો કે માઇક્રોટેકેટ અર્થ એ રડાર 3D ટૂંકમાં હવા અને જમીન બંનેના લક્ષ્યોને નિર્ધારિત કરી શકે. જ્યારે 2Dની વાત કરીએ તો એ માત્ર કેના લક્ષ્યને કરે, ઊંચાઈ ઉપર જે હવા ઉપરથી આવતા હોય ને એના જ લક્ષ્ય, એટલે સપાટી પર સંક્ષિપ્ત રીતે જણાવી શકે. તો આ 3Dનું 2Dનું એટલું ઓલું છે, તો એ પણ યાદ રાખવું ડિફરન્સ. ત્યારબાદ ભારતમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 5 વર્ષ પૂર્ણ થયા. માછલીના ઉત્પાદનમાં કેટલો ટકા વધારો જોવા મળ્યો આ યોજના અંતર્ગત? તો 104% વધારો જોવા મળ્યો, યાદ રાખવું. 2020માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ભારતના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. આ યોજનાને 5 વર્ષ પૂર્ણ થયા. તેમના ક્ષેત્રને પર્યાવરણ, ટકાઉ, આર્થિક સદ્ધરતા અને સામાજિક સમાવેશ મજબૂત બનાવ્યું અને ઘણો ઉત્પાદન વધારો થયો. આ યોજનાની વાત કરીએ તો આ યોજનાને 25-26 સુધી લંબાવી પણ દીધી. આની શરૂઆત 10 સપ્ટેમ્બર 2020ના રોજ થઈ હતી. અને 2013-14થી 2024-25ની સરખામણી કરીએ ને તો 104% માછલીમાં વધારો થયો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ યોજના. અને માછલીની ક્રાંતિ એટલે વાદળી ક્રાંતિ આપણને ખ્યાલ છે. ત્યારબાદ 2025-26માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે રેસ્ટની અધ્યક્ષતા કયો દેશ કરવાનો છે? જો આની 44મી બેઠક ભરાણી હતી. એમાં ભાગ લેવા માટે ભારતના તરફથી એક
સલાહકાર ગયા હતા અને આની અધ્યક્ષતાની વાત કરીએ ને તો પાકિસ્તાન કરવાનો છે. હવે આનું કાર્ય શું છે એ તમે સાંભળી અને ચોંકી જાઓ તો એ પાછળથી લઈએ. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે પ્રાદેશિક આતંકવાદ વિરોધ માળખા રેસ્ટની 44મી બેઠક આજે કિર્ગિસ્તાન રિપબ્લિક આટો ખાતે સમાપ્ત થઈ, એટલે કે યોજાઈ હતી. આમાં ભારતનું પ્રતિનિધિત્વ આપણા નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીવી રવિચંદ્રએ કર્યું હતું. તો ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આની વાત કરીએ ને તો આ કાયમી ભાગે આંતરરાષ્ટ્રીય સામે એટલે કે આતંકવાદીઓ સામે લડવાનું છે. મુખ્ય મથક તાસ્કંદ ઉઝબેકિસ્તાનમાં છે. 2002માં પીટરબર્ગ શાંઘાઈ કોઓપરેશનની બેઠક દરમિયાન આને ઔપચારિક રીતે માહિતી આપવામાં આવી હતી, એટલે કે અમલ કરવામાં આવ્યું હતું 2004માં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. પણ તાજેતરમાં જ એક બેઠક દરમિયાન પાકિસ્તાનને 2025-26માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે રેસ્ટની અધ્યક્ષતા આપવામાં આવી. હવે આતંકવાદની વિરુદ્ધની આ બોડી છે અને આતંકવાદને આનો શું કહેવાય અધ્યક્ષ બનાવ્યો. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો, કારણ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ હતા? સીપી રાધાકૃષ્ણ, જે ઉપરાષ્ટ્રપતિ બની ગયા. કેટલામાં નંબરના? 15માં. તો આચાર્ય દેવવ્રતને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો, જે ગુજરાતના રાજ્યપાલ છે. ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ડેઇલી પીડીએફ ક્વિઝ વગેરે માટે અને ઇમ્પોર્ટન્ટ માહિતી પર મુક્ત રહો, જેવી રીતના ન્યૂઝને વગેરે કોઈ પણ ભરતીની માહિતી અપડેટ વગેરે મળતી રહે તો જોઈન્ટ થઈ જવું. અને મંથલી પીડીએફ પણ ત્યાં મુકાઈ ગઈ. ઓગસ્ટ સપ્ટેમ્બરની નથી મુકાણી, ઓગસ્ટ, જૂન ને જુલાઈ 3 મહિનાની મુકાઈ ગઈ. તો એ પણ યાદ જોઈ લેવું તમારી રીતના. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.